જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ધર્મ પાળવામાં, નિયમોને અનુસરવામાં બુદ્ધિપૂર્વક સમજણપૂર્વક સમજશું નહીં તો આવતી પેઢી યુવાનો આંગળી ચીંધ્યાનો ધર્મ નહીં સ્વીકારે. હવેની યુવા પેઢી બુદ્ધિશાળી છે, ભણેલી છે, ડિગ્રીધારી છે, પોતાની જવાબદારી નિભાવનારી છે, જાગૃત પ્રજા છે. એમને માત્ર કહીને નહીં ચાલે કે તું આમ કરને આમ કરવું જોઈએ ને આમ જ થાય. ના, આધ્યાત્મિક પ્રૂફ બતાવવું પડશે. ગીતામાંની પ્રત્યેક વાતો શ્લોક દ્વારા સમજવા જેવી છે. શું કહ્યું કાલે આપણે? ગીતાભાઈએ શું કહ્યું? અનન્યાશ્ચિંતયન્તો મામ. મામ એટલે મારી કોઈ અનન્ય ભક્તિ કરે છે. અનન્ય ભક્તિ એટલે મારો જ આશ્રય કરી મારી પર જ શ્રદ્ધા રાખે છે, મારી ઉપાસના કરે છે, તેનો યોગક્ષેમમ વહામ્યહમ. તેનો યોગક્ષેમ હું ચલાવું છું. યોગ એટલે તમામ જરૂરતી વાતો ભગવાન કે હું મોકલું છું, જેવા કે સંપત્તિ, સંતતિ, સત્તા, સુખો, સગવડો, પ્રશંસા, એવોર્ડો, લોકો, પદાર્થો, પરિસ્થિતિઓ, વસ્તુઓ, વ્યક્તિઓ, જેની પણ જરૂર હોય એ મારા ધ્યાનમાં જ હોય છે. મને હજારો આંખો છે, હજારો કાન છે, હજારો હાથો છે. તેથી એવા ભક્તની જરૂરત મને ખબર જ હોય છે, કારણ એ જીવ સતત મારામાં જોડાયેલો મારી ખૂબ જ નજીક હોય છે. એને માગવું પડતું નથી, પણ ગમે તેવી જરૂરત હશે એ મારા ધ્યાનમાં જ હશે. તેથી યોગ એટલે હું મોકલું છું, અને મોકલેલાનું ક્ષેમ એટલે રક્ષા પણ હું જ કરું છું. સમજો કે આપણે કોઈને ગિફ્ટ આપી એટલે આપણે યોગ કર્યો કહેવાય, એને આપ્યું કહેવાય. પણ જે આપણે દીધું એની રક્ષા કરવાની કે ક્ષેમ કરવાની જવાબદારી આપણે નથી ઉઠાવતા. આપણી દીધેલી વસ્તુ એ વાપરે કે બીજાને દઈ દે અથવા બગડી જાય કે ફૂટી જાય, એની જવાબદારી આપણે લેતા નથી. બસ આટલો ફરક છે આપણામાં અને ભગવાનમાં. પતિ કમાય ને લાવે તે યોગ કહેવાય, પણ પત્ની લાવેલાની રક્ષા કરી સમજણપૂર્વક સંભાળીને વાપરે તે ક્ષેમ કહેવાય. પપ્પા તો કમાઈને બાળકને વસ્તુ રમકડા લઈ આપે, પણ બાળકને દેવા જેવા છે કે નહીં એ મમ્મીએ સમજવાનું છે. પપ્પા બાળકનું સુખ જોવે છે જે ક્ષણ પૂરતું છે, પણ મમ્મી એટલે માં તેનામાં સંસ્કાર પૂરે છે. એ હિતકારી સમજે છે કે આગળ ઉપર અત્યારથી આ બાળકને દીધા પછી આગળ ઉપર કેવું થશે. બાળકને ના સાંભળવાની ટેવ પાડવાની છે. જે માગે તે તરત નહીં દેવું. બાળકને નહીં દેવું, કારણ કે જે માગે તે દીધે રાખશું, જે માગે તે દીધે રાખશું. ઘણીવાર તો એવી વસ્તુ માગે કે આપણે એનો ખર્ચો સહન ન કરી શકીએ, અને છતાં પણ ગમે તેમ કરીને આપણે એને લઈને આપીએ, એની જીદ પૂરી કરીએ. હવે એ બાળકને એટલી જીદ વળગી જાય કે એ દિવસે દિવસે વધુ ને વધુ જિદ્દી બનતો જાય, અને એક દિવસથી સૌથી પહેલાં મા બાપને જ નડે. હા, મા બાપના જ આ સંસ્કાર જો એ ન હોય, એનું બાળક ભાવિમાં ભવિષ્યમાં ઘાત જ કરે, અને સૌથી પહેલો ઘાત એ મા બાપ ઉપર જ કરે. તમને એક વાત કરું. એક ચોર વર્ષોથી ચોરી કરે. બચપનમાં સ્કૂલમાં જાય, કોઈની પેન લઈ આવે, કોઈની પેન્સિલ લઈ આવે, કોઈ નોટ લઈ આવે, કોઈના પૈસા બાળકો કોઈ લાવ્યું હોય એ ચોરીને લઈ આવે, કાંઈ ને કાંઈ લઈને જ આવે, અને મા એ સંઘરી રાખે. આમ કરતાં કરતાં મોટો થયો, હવે તો એને ચોરીની આદત પડી ગઈ. સતત ચોરી કરે અને મા પણ ખુશ થઈને સંઘરી રાખે. આમ કરતાં કરતાં મોટો ચોર થયો, અને એવો ચોરી, એટલી બધી ચોરી કરી કે એને ફાંસીની સજા થઈ. સજા થાય ત્યારે પૂછે પોલીસ કે તારે કાંઈ કોઈને મળવું છે કે મારી માને મળવું છે. માં મળવા આવી તો સૌથી પહેલાં એણે માનું નાક કાપી નાખ્યું, લોહીની ધારા થઈ. ત્યારે માં કે આ તે શું કર્યું? તો કે તે મને બચપનથી વાર્યો હોત તો આ દશા ન થાત. તેથી બચપનથી જ વારવાના છે. આવા ઘાતક હથિયારો દઈ દઈને નફરત ભરી આંખો, નફરત ભરો સ્વભાવ બાળકનો કરવા માટે જેટલા મા બાપ જવાબદાર છે એટલું કોઈ જ નથી.
તેથી બાળકને ના પાડવાની ટેવ પાડવાની, નહીં આપવાનું, પછી ઓચિંતાનું આપી અને ખુશ કરવાનું.